હું આપને રત્નાબેન પૂછીશ કે સોનમ વાંગચુકના અલગ લદ્દાખ રાજ્ય માટેની માગણીને લઈને થઈ રહેલું આંદોલન ઉગ્ર સ્વરૂપ લીધું, અહિંસક સ્વરૂપ લીધું, પોલીસ અને વિદ્યાર્થીઓ સંઘર્ષણમાં આવ્યા, એને કઈ રીતે જુએ છે કોંગ્રેસ અને આપનું શું માનવું છે? પદ્મકાંતભાઈ, મને અહીંયા આમંત્રિત કરવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ છે અને ખૂબ જ સંવેદનશીલ આ મુદ્દો છે. અને જે રીતે ઝેન-ઝી જનરેશન આજે લદ્દાખમાં સ્વયંભૂ ઉભરી આવી છે, તો એના માટે તો મારે એક ફૈઝ અહમદ ફૈઝની એક કવિતાની 2 લીટીઓ છે કહેવાનું મન થઈ ગયું છે. કટતે ભી ચલો बढ़ते भी चलो, कटते भी चलो बढ़ते भी चलो, बाजू भी बहुत है सर भी बहुत है, चलते भी चलो कि अब डेरे मंजिल पर डाले जाएंगे. કહેવાનું સારાંશ એ જ છે આની અંદર કે જ્યારે હદ થઈ જાય છે ને અતિ થઈ જાય છે ત્યારે પછી આવા બધા દ્રશ્યો જોવા મળે છે. આપણે હાલમાં જ નેપાળમાં જોયા છે. અને જે સોનમ વાંગચુકનું જે માંગણી છે એ જ આખા લદ્દાખની માંગણી છે અને એ ખૂબ જ લોકપ્રિય નેતા છે. એમણે 1 વાર નહીં, 2 વાર નહીં, લગભગ 5 વાર, આ 5મી વાર એ બેઠા છે અનશન ઉપર. અને એના 15 સાથીઓ બેઠા હતા અને 15 સાથીઓમાંથી 1-2 સાથીઓ જેમની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અને એ લોકો પછી આજે હોસ્પિટલાઇઝ છે અને ગંભીર સ્થિતિમાં છે. એના સામે આજે જે ઝેન-ઝી જનરેશન છે જેને આપણે કહીએ છીએ એ સામાન્ય રીતે મતલબ સડકો પર આવી હતી કે ભાઈ લેહને બંધ કરવાનું એક આયોજન કર્યું હતું અને એવામાં પોલીસે એમને રોક્યા. અને ત્યારે પછી જે કહેવાય છે ને કે અંદરની જે પીડા હતી એકદમથી વિસ્ફોટક રૂપથી બહાર આવી ગઈ. આ પ્રેશરને કેટલા સુધી દબાઈ શકો છો? તો એ પ્રેશર બહુ છે ને તો બધું તોડી દે છે. જેમ કે જ્વાલામુખી અચાનક જ નથી ફૂટી પડતું. જ્વાલામુખી ઘણા વર્ષોથી જે અંદર ઉબાલ થતું રહે છે અને જ્યારે એની હદ પૂરી થઈ જાય છે ને ત્યારે એકદમથી એ પ્રજ્વલિત થઈ જાય છે, બહાર આવી જાય છે. તો એ જ્વાલામુખીઓ છે. એવી જ રીતે આપ લદ્દાખમાં જોઈ રહ્યો છો. 370 હટાવી તો દીધી, પરંતુ 370માં જમ્મુ કાશ્મીરને 2 ભાગમાં વહેંચી દીધા. પહેલા જમ્મુ કાશ્મીર સ્ટેટ હતું, પછી એને યુનિયન ટેરિટરી બનાવી દીધી. આજથી સુધી મારા ધ્યાનમાં એવું નથી આવતું કે કોઈ સ્ટેટને યુનિયન ટેરિટરી બનાવી હોય. યુનિયન ટેરિટરીને સ્ટેટ બનાવ્યું હોય, આપણા આર્ટિકલ 3 ઓફ ધ કોન્સ્ટિટ્યુશનમાં છે, પ્રોવિઝન છે કે ભાઈ સ્ટેટના નામ બદલવા, સ્ટેટને પછી 2 ભાગોમાં બીજા 2 સ્ટેટમાં વિભાજિત કરવા કે પછી યુનિયન ટેરિટરીને સ્ટેટ બનાવવું, એ બધું છે, એક પ્રોવિઝન છે. પરંતુ અહીંયા જે રીતે સ્ટેટ હતું અને સ્ટેટ સિવાય પછી એને યુનિયન ટેરિટરીમાં બદલી દીધી. ત્યારથી જ સોનમ વાંગચુક અને બધા જે ત્યાંના શાંતિપ્રિય પ્રજા છે, લેહ લદ્દાખ એટલે કે બહુ જ સરસ લોકો છે. મોસ્ટ ઓફ ધેમ આર બૌદ્ધિસ્ટ અને ખૂબ જ શાંતિપ્રિય તરીકેથી એ લોકો પોતાની વાત મૂકતા હતા, વારે ઘડીએ મૂકી છે. ઇવન જ્યારે આ ટોપિક મારી પાસે આવ્યું તો થોડુંક હું સ્ટડી કરતી હતી તો 17 સદસ્યોની એક સેન્ટ્રલ કમિટી પણ બનાવી દિલ્હીમાં, પરંતુ એનું કોઈ નિકાલ આજ સુધી થયું નથી, મિટિંગો થઈ નથી. ખાલી કહેવા ખાતર એક કમિટી બનાવી દીધી કે તમારી સમસ્યાઓ સાંભળવામાં આવશે. હવે એમની સમસ્યાઓ શું છે આપણે થોડુંક એના ઉપર પણ વાત કરી લઈએ. એમની સમસ્યામાં એવું છે કે સૌથી પહેલા તો એ પૂર્ણ રાજ્યનો દરજ્જો માંગે છે. પછી બીજી વાત છે કે 6ઠી અનુસૂચિમાં પોતાની રાજ્યમાં મૂકવા માંગે છે. પછી લોકસભાની 2 સીટો માંગે છે, એ લેહ અને કારગિલ, એ 2 સીટો એ લોકસભામાં માંગી રહ્યા છે. પછી એમને આદિવાસી સ્ટેટસ જોઈએ છે, આ એમનો ચોથો પોઈન્ટ છે. તો અને બીજું આ બધા સિવાય ત્યાં જે પ્રદર્શન થયું, પછી આ હિંસા ભડકી, ભારતીય જનતા પાર્ટીના જે કાર્યાલય ઉપર જે અટેક થયું, સળગાવી દેવામાં આવ્યું, તો એનાથી ખ્યાલ આવે છે કે બહુ ગુસ્સો છે યુવાનોમાં, બહુ જ ગુસ્સો છે. અને ગુસ્સાનું એક મુખ્ય કારણ એ છે કે ત્યાં યુવાઓને નોકરી નથી અને ત્યાંના યુવાનો બેરોજગાર છે અને એ ઈચ્છે છે કે ભાઈ અમને નોકરી આપો, અમને આરક્ષણ આપો, નોકરી આપો. એ ઘણા બધા જ્યારે પાસાઓ ભેગા થઈ ગયા ત્યારે આ વિસ્ફોટ થયું છે. અને મેં કીધું એમ કે જ્યારે કોઈ પણ વ્યક્તિને તમે બહુ દબાવો તો પછી એ
એ થઈ જાય છે કે આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય. અને આ તો જેનજી જનરેશન છે. આ કોઈક એવા નથી કે ભાઈ પોલિટિશિયન છે કે કોઈ પોલિટિક્સના કારણે સડકો પર આવ્યા છે. એ સ્વયંભૂ આવ્યા છે અને સ્વયંભૂ એમને અહેસાસ થાય છે કે અમારા દેશમાં અને એમને રાજ્યમાં શું થઈ રહ્યું છે. અને ભૂખ હડતાલ બેઠા પછી કે બે એમના સાથીઓની હાલત ખરાબ થઈ ત્યારે સોનમ વાંગચુકે તો આજે કહી દીધું છે કે ભાઈ આ અમારું કામ નહોતું, અમે તો બિલકુલ જ અહિંસક રીતેથી જેમ ગાંધી બાપુએ કર્યું એવી રીતે કરવા માંગતા હતા. પરંતુ થઈ ગયું કારણ કે જેનજી જનરેશન છે. હવે તમે એમને ભડકાવશો તો એ તો ભડકી જ જવાની છે. બીજી એક વાત કહું, જ્યારે આપણે સ્વતંત્રતા આંદોલનની લડાઈ લડતા હતા છેલ્લે જ્યારે 1942માં ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ આવ્યું, ભારત છોડો આંદોલન, જ્યારે બાપુએ એક ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટની વાત કરી ત્યારે બીજો એક નારો હતો ડુ એન્ડ ડાઈ, કરેંગે યા મરેંગે, કરેંગે યા મરેંગે. તો જ્યારે આવી સ્થિતિ પેદા થઈ ગઈ તો આ સ્થિતિ લદ્દાખમાં થઈ. છેલ્લા 6 વર્ષ થઈ ગયા, મતલબ 2019 અત્યારે આપણે 2025માં બેઠા છીએ. ખાલી કોણીએ ગોળ લગાય કરે અને તમે એને પૂર્ણ રાજ્યની સત્તા ના આપો, મતલબ અને અત્યારે તમે પોતાનું પ્રશાસનથી એમના ઉપર દબાણ રાખો, એલજી મૂકો અને પછી એમને કંઈક એમના સામે જુઓ જ નહીં. આટલી શાંતિ પ્રિય પ્રજા જ્યારે ભડકી તો આપ સમજી શકો છો કે એનું કેટલું ખરાબ પરિણામ થયું. શાંતિ પ્રિય પ્રજા જે શાંતિથી પોતાના અધિકારને માંગી રહી છે છેલ્લા 6 વર્ષથી, છતાંય તમે એમની સામે જોતા નથી. તમે એક નિર્ણય લઈ લો છો, એ નિર્ણય પર તમે પછી કહો છો કે ના અમારે તો બસ અમે કીધું એટલે અમે અટલ સત્ય છીએ. એ રીતે તમે વર્તો છો. તમારી જે આખરે સરકાર કોના માટે બને છે? સવાલ તો એ પેદા થાય છે. કોઈ ચૂંટાઈને આવે છે તો કોના માટે ચૂંટાઈને આવે છે? પ્રજા માટે ચૂંટાઈને આવે છે, કામો માટે ચૂંટાઈને આવે છે. રત્નાબેન, નવનિર્માણ આંદોલન તમે જોયું છે. ભૂતકાળમાં ઘણા બધા આંદોલનો, અનામત આંદોલન, પાટીદાર આંદોલન, બધા આંદોલનોની આપણે ચર્ચા કરીએ. આ બધાના મૂળમાં ક્યાંક નારિયેળ ફોડવાની કોશિશ થાય કે અફવાઓ ફેલાવવાના કારણે લોકો પેનિકમાં આવી જાય છે, માસ હિસ્ટેરિયા પેદા થાય છે. માટે આ પ્રકારનું આંદોલન મોટું વિકરાળ બને છે. શું અફવાઓ ફેલાવવાથી પેનિક ઊભો થઈ જાય છે? લોકો માસ હિસ્ટેરિયા લોકો એમાં ડૂબી જાય છે એમ માનો છો આપ? કે પછી લોકો એક દ્રઢ માગણી સાથે આ તો અમારી વાત માનવી જ પડશે, નહીં તો અમે સરકારને ઉથલાવી દઈશું, આવી માનસિકતા સાથે મેદાનમાં ઉતરે છે. શું માનો છો આપ? જી, આપની વાત સાથે જ સુરમાં સુર પુરાવું છું. જબ તખ્ત ઉછાલે જાએંગે, જબ તાજ ગિરાએ જાએંગે. એ તમને યાદ હોય તો બતાવું છું કે આ કેમ આ એક કવિતાનું પઠન ફૈઝ અહમદ ફૈઝ સાહેબે ફરી કરી છે. તો આ કેમ કહેવામાં આવ્યું છે જબ તખ્ત ઉછાલે જાએંગે, જબ તાજ ગિરાએ જાએંગે? કેમ? તો એની પાછળનું કારણ છે માનસિકતા. એ છે, આ કોઈ અફવાઓની વાત નથી. માનસિકતા એવી થઈ જાય છે કે ભાઈ અમારે તો કોઈ સાંભળતું જ નથી. અને જ્યારે આટલા વર્ષોથી અમે અમારી માંગણી મૂકતા હોઈએ છીએ અને ક્યારેક કોઈ પણ જે સામાન્ય યુવા હોય કે સામાન્ય વ્યક્તિ હોય ક્યારે સરકારની સામે પડવા માંગતું જ નથી. કારણ કે બધાને ખબર છે સરકાર છે, સરકારના હાથ બહુ લાંબા હોય છે. એટલે જે યુવા વર્ગ છે કે સામાન્ય વર્ગ છે એ લોકો આવી રીતે બહાર નથી આવતા. પરંતુ જ્યારે અતિશય થઈ જાય ને, મેં પહેલા પણ વાત કરી કે આખરે સરકાર કોના માટે બનતી હોય છે? સરકાર તો પ્રજા માટે બનતી હોય છે, સરકાર જનતા માટે બનતી હોય છે, જનતામાંથી બનતી હોય છે, પ્રજામાંથી બનતી હોય છે. પરંતુ જ્યારે સરકાર દંભી બની જાય, સરકાર ઘમંડી બની જાય, સરકારને અહમ આવી જાય કે ના બસ હવે તો અમે જ છીએ અને અમે ધારીએ કરીએ, બાકી પ્રજા તો કીડા મકોડા છે, પ્રજાની કોઈ અવાજ નીકળવી જ ના જોઈએ, પ્રજા અવાજ કરી જ ના શકે, એવી જ્યારે ધારણા ને વાત સરકારના મનમાં આવી જાય ત્યારે જ આવી રીતે આંદોલન ઉભા થતા હોય છે. 300 પછી મારા પ્રવક્તા મિત્ર શાંતિ, અગર શાંતિનું સંચાર થઈ ગયો તો પહેલગામ ના બન્યું. પહેલી વખત હું આ જ વાત કરું છું જો કે તાજો એકદમ સ્પષ્ટ ઉદાહરણ છે. અગર જો શાંતિનો સંચાર થઈ ગયો હોત તો પછી આ જે ઘટના આજે જેના ઉપર આપણે બેઠા છીએ, આજે ચર્ચા કરી રહ્યા છીએ, જે લેહમાં થયું એ ના થયું હોત. એટલે કહેવાનું મારું મૂળ આશય એ છે કે જ્યારે સરકારને એવું લાગે કે મારી આગળ પાછળ કોઈ છે જ નહીં, હું છું, મેં હું, મેં સબ પે ભારી, ત્યારે આવા પરિસ્થિતિ ઊભી થાય છે. આપ જોઈ શકો છો આપણા દેશમાં પણ અંદર ખાને ઘણું બધું શું કહેવાય છે આક્રોશ છે, ગુસ્સો છે.
મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે લોકો અત્યારે મતલબ ઘરેથી જ્યારે નીકળે છે તો સમજે છે કે શું લેવું શું ના લેવું. જીએસટી 2017માં કોણ લાવ્યું હતું? ત્યારે ખબર ના પડી કે આ જીએસટી નું માર કેટલું બધું પડ્યું છે. હવે તમને 8-9 વર્ષ પછી ભાન આવે છે કે અરે જીએસટી માં તો આટલું બધું કરી દીધું, પણ કેટલા લોકોના પૈસા ખિસ્સા તમે ખંખેરી લીધા. અને હવે કહું છું કે અમે તો જીએસટી કર્યું છે તો તમે બચત મહોત્સવ બનાવો. શાનું બચત તંત્રાબેન, આ વિષય આજનો વિષય આંદોલન અને માસ હિસ્ટેરિયા ઉપર છે અને જે લદ્દાખમાં થયું છે સરકાર જ્યારે પોતાની એટલે વિષયાંતર ના થઈ જાય એ માટે મેં આપને રોક્યા, કારણ કે આપણે વિષયને ન્યાય આપવો છે લદ્દાખના વિષયને. અને મુદ્દો છે જીએસટી પણ બહુ મોટો મુદ્દો છે, કારણ કે ગરીબોના ખિસ્સાઓ ખંખેરી લીધા અને પછી ભાન આવે છે કે બસ હવે તો આ જીએસટી ઘટાડી દઈએ છીએ. તો કહેવાનું મારું એટલું જ આશય છે કે આંદોલનો થાય છે, જન આંદોલનો થાય છે. કેમ થાય છે? મને એમ લાગે છે કે જી મૂળ વિષય ઉપર આપણે પાછા આવીએ તો જે મારી વાત હતી કે અફવાઓનો રોલ કેવો હોય છે આ પ્રકારને લોકોને ભડકાવવા માટેનો. રત્નાબેન, કોઈ રોલ નથી. મેં પદ્મકાંતભાઈ આપની વાતનો જવાબ મેં મારા પહેલા સેન્ટેન્સમાં જ આપ્યું હતું કે આમાં અફવાઓનો કોઈ રોલ નથી. એ અંદરનું આક્રોશ છે, અંદરની પીડા છે, અંદરનું શું કહેવાય છે કે આક્રાંત થઈ ગયા છે કે કેવી રીતે અમે અમારી વાતને બહાર મૂકીએ. સરકાર સામે જે જેન્યુઅન ડિમાન્ડ હોય છે, તમે જોઈ શકો છો કે 3 કાળા કાનૂન આયા, કૃષિ કાનૂન, અને જે રીતે એમને દમન કરવામાં આવ્યું, કોઈ એવી પરાકાષ્ઠા છોડી નથી દમન કરવાની પંજાબના આંદોલનને, કિસાન આંદોલનને. ત્યારે મતલબ હું કહું છું કે અંગ્રેજોના જ્યારે આપણે ગુલામ હતા ત્યારે અંગ્રેજોએ પણ આટલું દમન નહીં કર્યું હોય એટલું દમન આ ભાજપની સરકારે પંજાબના કિસાનો ઉપર કરી. 750 કિસાનો ગુજરી ગયા, શહીદ થઈ ગયા, અને પછી આપણા વડાપ્રધાનને ભાન થાય છે કે મેરે કો સમજાને મેં કઈ ગલત હો ગયા. અરે ભાઈ, તમે પ્રજાના હિતમાં કામ કરો, તમે કોઈ અદાણી અંબાણી કે હિતના કામ કરવાનું ના કરો, કારણ કે બધા રત્નાબેન 1985માં કિસાન આંદોલનને ચગડી નાખવા માટે રત્નાબેન 1985ના રત્નાબેન થોડોક શ્વાસ લો. રત્નાબેન, 1985ના કિસાન આંદોલનને કચડી નાખવા માટે એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના આદેશથી કિસાનોની ઉપર ગોળીબાર કરવામાં આવ્યા હતા અને અનેક કિસાનો લોહીના ખાબોચિયામાં તરફડીને શ્વાસ છોડ્યો હતો. એટલે કમ્પેરિઝન આ રીતે ના કરતા દરેક પાર્ટી, પોલિટિકલ પાર્ટી સત્તામાં હોય ત્યારે કેટલીક બાબતમાં ક્યાંક સરતચૂક થતી હોય છે, ક્યાંક ભૂલ થતી હોય છે અને ક્યાંક સત્તાનો મદ પણ હોય છે. એટલે માત્ર ભાજપે જ આ કર્યું એવું નથી. કોંગ્રેસના શાસનકાળ દરમિયાન, અનામત આંદોલન દરમિયાન કોટ વિસ્તાર, અમદાવાદના કોટ વિસ્તારમાં કેવી અફડાતફડી મચી હતી એ પણ આપણે જાણીએ છીએ. શૈલેષભાઈ પાસે હું આવીશ. શૈલેષભાઈ, જી, હું આવીશ, ફરી આવી આમાં, પણ તમે બીજા પાટે ના ચડી જતા. બીજા પાટે ચડી જાઓ છે આમાં છે ને સમય બહુ બગડે છે. મારે એ જ કહેવું છે કે ક્યાં સુધી ભારતીય જનતા પાર્ટી અને એન્કર્સ ભૂતકાળને વગોડતા રહેશે, હું એ કહેવા માંગુ છું. બસ મારું એટલું જ હતું. ક્યાં સુધી? અત્યારે અમારો પ્રશ્ન, અમે વિરોધમાં બેઠા છીએ તો અમારો પ્રશ્ન રત્નાબેન, આપણે ઇતિહાસમાંથી શીખવું જોઈએ. મારો મુદ્દો આટલો જ છે, ભૂતકાળને નહીં, પરંતુ રત્નાબેન મેં 40 વર્ષ પહેલાંની વાત મેં એટલા માટે કરી કે ઇતિહાસમાંથી આપણે શું શીખ્યા. આપણે ઇતિહાસમાંથી શીખવું જોઈએ. અને હું શૈલેષભાઈ પાસે આવી. શૈલેષભાઈ, રત્નાબેન, માસ હિસ્ટેરિયા જે છે, ઉશ્કેરાટ છે, એ સોડા વોટર જેવું હોય છે. એકદમ પહેલાં એકદમ ફીણ આવી જાય છે, એનું હાઈપ આવી જાય અને પછી ધીરે ધીરે એ નીચું જાય. ઉશ્કેરાટ પણ ક્ષણિક હોય છે, થોડાક સમય માટે તો આવે છે, થોડાક દિવસો માટે આવે છે, થોડાક મહિનાઓ માટે આવે છે. આનો સૌથી સારો અનુભવ જો કોઈ પોલિટિકલ પાર્ટીને હોય તે કોંગ્રેસને થયો છે. ડૉક્ટર મનમોહનસિંહ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે અન્ના હજારે અને બાબા રામદેવને મુખવટો બનાવીને ભારતીય જનતા પાર્ટીએ જે આંદોલન નિર્ભયા કેસની અંદર કરી હતી, કોંગ્રેસ સામે કરી હતી, અને ડૉક્ટર મનમોહનસિંહે મચક નથી આપી, ઝૂક્યા નહોતા. અને પરિણામે એમને સત્તા ગઈ તો ભલે ગઈ, પણ એ ઝૂક્યા નહોતા. મોટાભાગની સત્તાધીશો ઝૂકી જતા હોય છે, સરેન્ડર થતા હોય છે. તો આવા સંજોગોમાં સોડા વોટરની જેમ ઉભરો આવે એને
એને સામનો કરવો પડે અને પછી આપોઆપ એ ઉશ્કેરાટ લોકોને રિયલાઇઝ થાય કે આ તો પોલિટિકલ થઈ રહ્યું છે, આ કંઈક ખોટું થઈ રહ્યું છે. હું માનું છું કે લોકોને આ સમજતા થોડી સમય જાય છે. થોડોક લોકો સરકારે પણ પ્રયત્ન કરવો જોઈએ. લદ્દાખમાં એક સંસદની સીટ છે, 2 વિધાનસભાની કે 3 વિધાનસભાની સીટો હોય, એનાથી વિધાનસભા અસ્તિત્વમાં ન આવે. આ વાતને સમજાવવા માટે કોઈકે તો સોનમ વાંગચુક અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવી જોઈએ. ચર્ચા નથી થતી, એનું આ પરિણામ જોવા મળે છે. શું કહેશો આપ? જી, સાચી વાત છે. કોઈની પણ કોઈ પણ વાત હોય, માંગણી હોય તો ચર્ચા કરવી જોઈએ ને. અને ચર્ચા સરકાર નથી કરતી, એટલા માટે આપ જુઓ છો કે ભાઈ અગ્નિવીરનો જે મામલો આવ્યો હતો, તો અગ્નિવીરના મામલામાં પ્રશાંતભાઈ બિલકુલ સાચું કહ્યું હતું કે દબાવી દેવામાં આવે છે, આંદોલનોને દબાવી દેવામાં આવે. એમાં શું થયું હતું કે બિહારના, યુપીના જે યુવાનો હતા એ લોકો જ્યારે પ્રદર્શન કર્યું તો એમ લોકોને એકદમ દબાવી દેવામાં આવ્યું, પરંતુ એમની વાત ન સાંભળી અને એમને પછી એટલે રત્નાબેન જી, એટલે કમનસીબે સમયની મર્યાદા નડે છે, એટલે ચર્ચા હું સમાપ્ત કરું એ પહેલાં હું આપણે 2 મિનિટ આપીશ. આપણે જે પણ કહેવું છે આપ કહી શકો છો. આપણે અન્યાય ન થાય એ જોવાની પણ મારી ફરજ છે. હું એ જ કહેવા માંગુ છું કે કોઈ પણ સરકાર હોય એને મતલબ પોતાની રીતે મનસ્વી ના થઈ જવું જોઈએ અને સરકાર લોકોની સાથે ડાયલોગ કરવા જોઈએ, સમજવાની જરૂર છે અને સમજવું જોઈએ પ્રજાનું ક્યાં હિત છે, પહેલા એ જોવું જોઈએ. જીએસટી માં પ્રજાનું હિત નહોતું, પછી તમે એને બંધ કરી. એવી રીતે 3 કિસાન કાયદામાં પ્રજાનું હિત નહોતું, પછી તમે એને પાછું ઠેલવ્યું છે. પછી હવે હું તમને કહું કે આ 3 ક્રિમિનલ કેસીસ જે તમે બદલ્યું છે એ બદલવાથી કેટલું બધું નુકસાન, એડવોકેટ્સને નુકસાન છે, તકલીફ કેટલી બધી પડી રહી છે એ અમે જાણીએ છીએ, બીકોઝ વી આર ઇન લીગલ પ્રેક્ટિસ. ઇવન જજીસને પણ તકલીફ પડી રહી છે ક્રિમિનલ કોર્ટમાં. તમારે અગર એવું હતું તો એનું નામ બદલી દીધું હોત. અગર કંઈક ચેન્જીસ લાવવા હતા તો એના એ સેક્શન્સને તમે આગળ પાછળ કર્યા હોત, પરંતુ સરકાર પ્રજાનું કંઈ સમજતી નથી, કંઈ જાણતી નથી અને એની મનમાં આવે એ બધી પ્રવૃત્તિ કરતી હોય છે. ત્યારે મતલબ કે જ્યાં સુધી લોકોને વિશ્વાસ બેસવો જોઈએ કે આ સરકાર અમારી વાત સાંભળશે તો જ